હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશે. તો આજે આપણે બ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે ખેતરમાં છે. તો તે આપણે જવાનું છે આદરી. તો વિડીયોમાં જઈશું તો અમે કન્ટિન્યુ જો આદરી જઈને આપણે મળશું. રસ્તામાં એક વાર મળશે એમ તો પણ વિડીયોમાં રહીશું કન્ટિન્યુ, કેમ કે આજે આદરી નાળિયેર કપાવવાના છે. તો આદરી જવાનું છે. તો ચાલો આપણે ત્યાં આદરી. અને અત્યારે જો ખેતરમાં આટોમાં આવી ગયું છું ને આ રીતનું છે ને અત્યારે કેરી બધી. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે આદરી ગામમાં પ્રવેશતાની સાથે જ આપણે આવી ગયા છે સોમનાથ દાદાનું મંદિર. તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને અત્યારે આપણે આદરી વાડીએ જવાનું છે. ત્યાં જઈએ આપણે તો છે ત્યાં જઈને મળીએ આપણે. ફાઇનલી મિત્રો આપણે આદરી પહોંચી ગયા છે આપણી વાડી છે ત્યાં. તો અહીંયા ત્રુપા કાપવાનું છે, વાડીએ કપાઈ ગયા છે આપણી. ને અત્યારે આદરી આવે છે કાપવા માટે. જો અહીંયા આપણું ખેતર છે, અહીં ટ્રેક્ટર પડ્યું છે, ત્રુપા કાપવાનું કામ ચાલુ છે. અહીંયા છે મંદિર વાણિયા પરિવારનું. તો ચાલો આપણે અંદર વાડીમાં જઈએ ને વિડીયોમાં તમે રહો કન્ટિન્યુ. ચાલો અંદર જઈને મળીએ આપણે. મિત્રો ફાઇનલ આપણે વાડીએ તો અંદર આવી ગયા છે ને નારિયેળ પેલી સાઈડ કપાઈ રહ્યા છે. પપ્પા અહીંયા છે કૂવો, તો ત્યાં આવ્યો હતો. તો જો અહીંયા છે આપણો કૂવો ને અહીંયા આવીને મને શું દેખાણું ભાઈ, જોઈને મને તો એકદમ આશ્ચર્ય થઈ ગયું યાર. અહીંયા જો તમે આ તે ત્યાં ગયા, અહીંયા છે ભાઈ સિંહના પગલા. જો અહીંયા પણ છે ભાઈ, આ તમે જો એક પગલું અહીંયા છે, બાકી જો અહીંયા પણ છે પગલા. જો આ છે, અહીંયા છે જીરા, જો અહીંયા પણ છે પગલા. ભાઈ આ પગલા છે ને એટલે કે છે ને રાતે અહીંયા જ્યારે પાણી પાઈ ગયેલું હતું ને ત્યારે આમાં સિંહ આટો મારી લીધો છે. તો જો આ રીતના સિંહ અહીંયા વાડી આવતા હોય, અત્યારે ન હોય, આમ રાતના સમય આવે, કેમ કે અહીંયા જંગલની નજીક છે, દરિયો નજીક છે. બાકી વાડી આપણે અહીં નજીક જ છે, દરિયા પાસે, જંગલની પાસે છે એકદમ વાડી આપણી. તો સાવજ આવવાનો ચાન્સ રહી શકે છે. તો અત્યારે તો જો અહીંયા હું ઊભો છું, આ રીતના પગલાં દેખાય છે. બાકી અહીંયા છે આપણો કૂવો. જો તમે એટલું પાણી છે અત્યારે, આવું ચાલી રહ્યું છે અત્યારે. તો જોયું ભાઈ ખરેખરના પગલાં છે. જો એક અહીંયા છે, બાકી જો અહીંયા પણ છે. જો નજીકથી બતાવી દો, આ રીતનું છે. અહીંયા છે રેડી, આ રીતના જો પગલાં છે. આમ આગળ ને આગળ અહીંયાથી ગયો હશે મારા હિસાબે. તો જો અહીંયા પણ છે ગાઈસ, જોઈ શકો છો. જો અહીંયા જે પગલાં સાવજીના, જો અહીંયાથી છે. જો આ રીતના એના પગલાં છે, એટલે અહીંથી જો સીધે સીધો ગયો લાગે એવું મને લાગે છે. અહીંથી જો વંડી થોડી પડી ગયેલી છે પાછી, એટલે અહીંથી ટપ્યો હશે. તો આવું બધું જો અહીં ચાલી રહ્યું છે અત્યારે. હા ભાઈ જો અહીંથી ટપી ગયો હશે બીજા ખેતરમાં. તો આવું બધું ચાલે. તો ચાલો આ ત્રુપાની ત્યાં ઢેબલો કરો ખરી કહે અમે. તો આપણે ત્યાં જઈએ. તમે રહીશું વિડીયો કન્ટિન્યુ. જો ત્રુપા તો કપાઈ ગયા છે ને પાછલી વાર જે અહીંયા આવ્યો હતો ને ત્રુપા કપાવવા માટે, ત્યારે આપણો ત્રુપા કપાયા હતા અને પછી આપણો મોબાઈલ આવ્યો હતો. જો અત્યારે જો ત્રુપા પડી ગયા છે બધીમાંથી, થોડા થોડા હોય તો નહીં કાપવાનું હોય તે. આવું બધી ચાલે. ચાલો આપણે જઈએ એમાં. જો અત્યારે આ રીતનું વાતાવરણ છે ને આપણે અહીંયા એકવાર આવ્યા હતા ત્યારે આપણે અહીંયા એક છે ને નાનું ઘર કર્યું હતું, જે અત્યારે અહીંથી પડી ગયું છે ને આ થોડાક એવા સાજા પણ છે. આ એક તો પડી ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ બીજા બે ઓરડા સાજા છે હજી. જો અંદર જો આ રીતનું છે માહોલ કી દેખાતું નથી તમને. ચાલો આપણે જઈએ પાછા, જોઈ શકો છો તમે. તો હજી થોડા ક્લિયર ને મોટા પગલાં પણ અહીં છે. તો ચાલો હું તમને ગોતું પહેલાં નારળીમાં ને પછી તમને બતાવું. તો વિડીયો રહેજો કન્ટિન્યુ. જો આવું બધું ચાલે છે, તમને હું ગોતીને બતાવું ક્યાં છે. જો આપણે વાડીમાં અત્યારે ગોતી રહ્યા છે, મળી જાય તો. જો એકદમ બધીમાં આટલા મારી રહ્યા છે અને ગોતી રહ્યા છે. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે જો પગલાં મળી ગયા છે. જો અહીંયા છે આ પગલાં, આ તમે જોઈ શકો છો. જો અહીંયા છે આ રીતના પગલાં છે.
દેખાતા હોય તો તમને હેરખા પાણી હાલતું હતું એટલે બહુ હેરખા નથી દેખાતા, પણ જો આ રીતના પગલા છે. આમાં ક્લિયર થોડોક આમ દેખાય છે. જો આ એનો આ એક, પછી આ જો આ બીજો નખ, ત્રીજો ને ચોથું ના હોય ને નખ જેવું એ બધી જો આ રીતનું છે. અહીંથી જો આમ ચાલ્યો ગયો છે. ચાલો હવે વાંચે ત્રોપાની ખરી છે ત્યાં વિડીયોમાં કન્ટિન્યુ. આ છે આપણી વાડી, તમે જોઈ જશે. તો વાંચ છે આપણે ત્રોપાની ખરી. અહીં ઝૂમ કરીને તમને પહેલાં બતાવી દઉં, દેખાઈ ગઈ કે? ચાલો ત્યાં જઈને બતાવું તમને. તો ફાઇનલ મિત્રો આપણે પૂરી ગયા છે, ખરી કરી ગઈ છે ત્યાં, એટલે કે જેમ ત્રોપાનો ઢગલો કર્યો છે ને ત્યાં આપણે પૂરી ગયા છે. તમે જોઈ શકો ત્રોપા એકદમ ખરેખર સરસ રીતે નીકળે છે ને ફાલ સારો છે. અત્યારે તો વાંધો નથી, આશા નથી કે એટલા નીકળશે, પણ નીકળી ગયા છે એટલે કંઈ આમ વાંધો નહીં આવે. ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને ભરાવાનું કામ ચાલુ જ છે હજી પણ. ને હવે આ જો ટ્રેક્ટર ભરાઈ જાય પછી આપણે થોડાક નાના મોટા કામ છે, જેમ કે આ કચરો જે બધી કાઢવો છે, ડૂચો તે બધી આખોને સાફ કરવાનો છે ને બાકી મોટર ચાલુ કરી ને પછી આપણે નીકળી જવાનું છે પછી ઘરે જવા માટે. જો આવું બધું અત્યારે ચાલે છે ને આપણી વાડી તમે જોઈ શકો છો. અત્યારે જો આ રીતનું બધું વાતાવરણ છે, તડકો છે, ગરમી છે, વાત પૂછવામાં એવી. તો હવે ફટાફટ આપણું કામ પતી જાય એટલે આપણે ઘરે જવા પાછા રવાના થઈ જાય અને ઘરે જઈને સુઈ જઈશું. તો જો આ રીતનો ફાલ છે, કેમ છે બાકી તો પકાઈ નો ઘટે કે ને દાગે બહુ નથી એટલે વાંધો નહીં આવે. ભાવ તો સારો હશે ભગવાન દયાથી. તો બધી ચાલી રહી છે, તો ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે, હમણાં ટ્રેક્ટર આખું ભરાઈ જશે. તો આવું બધી ચાલી રહ્યું છે. ત્રોપા ખરેખર સરસ મજાના છે. આ તમે જોઈ શકો છો, નજીકથી થોડાક બતાવું. જો આ રીતના છે ત્રોપા, સરસ રીતેના. તો આવું બધી ચાલી રહ્યું છે ને હું તો જો અહીં બેઠો છું, નારળીની છાંયો આવેલ વાંધો નથી. ને આ એક ત્રોપો નોખો પડી ગયો, આપણે તેને લઈ લઈએ. પણ ભાઈ ખરેખર ભારે છે હોય ને તો મારથી એકાથી તેમને ઉપર તો નથી, ખરેખર નો ભારી છે ભાઈ, મોટા મોટા છે, વાત પૂછો એવડા. આ તમે જોઈ શકો છો, ઉપાડી તો લીધું છે પણ ખરેખર નો ભારી તો છે એમ તો. આવું બધી ચાલી રહ્યું છે ને તમે ખાલી વિડીયો રહેજો કન્ટિન્યુ. તો જો આ બધી ચાલી રહ્યું છે અત્યારે તો જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને બાકી ભરવાનું ચાલુ પણ છે. તો જો આ રીતનું છે બધી. ના જો ત્રોપો, અહીંયા ત્રોપો પીવાનું મન તો છે તો હું હવે ત્રોપો પી લઉં. ને જો અહીંયા બેઠો છું અત્યારે તો ત્રોપો ડેડલાઈન પાસે વાત જોઉં છું, પણ જલ્દી ભરાઈ જાય તો આપણે ઘર ભેગા પાછા થઈ જાય. કેમ કે ગરમી થાય છે ખરેખર નહીં, તડકો એવો છે, ઉનાળીને છાંય બેઠું છું તો એ ગરમી તો થાય એવું. બાકી તો આપણે તો છે ને અહીંથી નીકળી ગયા છે અત્યારે ગામમાં જવા માટે, કેમ કે ગામમાં આજે આપણા કુળદેવી માતાજીનું મંદિર છે. તો અહીંયા આવીએ તો ગામમાં દર્શન કરતા આવીએ, આટો મારતા આવીએ, કે બધી એમ જોતા આવીએ શું છે. કેમ કે કુળદેવી માતાજી અમારે થોડુંક નાનું મોટું કામ ચાલી રહ્યું છે, તો ચાલો ત્યાં જઈને જોતા હોય કેટલું કામ થયું છે નથી થયું. તો ચાલો આપણે જય માતાજી. તો આપણે માતાજી પૂરી ગયા છે, અહીંયા છે અમારા કુળદેવી માતાજીનું મંદિર. તો આપણે દર્શન કરી લઈએ છીએ ને અત્યારે કામ ચાલુ છે. એવું લાદી કટિંગનું કામ ચાલુ છે, લાદી ફિટ કરવાની છે ને બાકી જો અહીંયા ને બધી કામ થઈ ગયું છે. અત્યારે ચારે બાજુ ધૂળ બીજી કંઈ વાત જ નથી. આ જો એટલું અહીં નવું બનાવ્યું છે પાછું, અને એમાં પતરાને લાદી ફિટ કરવાની હતી, એ લાદીને પતરા બધી ફિટ કરી પણ દીધા છે. અને આ રીતનું ચાલે છે તો જોઈ શકો છો. એટલે પેલા સારું જ હતું, પેલા સારું નાનું હતું પણ થોડુંક મોટું કર્યું, પછી પાછું થોડુંક મોટું થઈ ગયું, અત્યારે એવું બધું થઈ ગયું છે આપણે સરસ રીતનું. ને પેલી સાઈડ થોડીક કામ ચાલુ છે ને આપણે કામ થઈ ગયું છે, લાદીનું કામ ચાલુ છે ને બધું ચાલી રહ્યું છે. તો ચાલો મને આપણે નીકળી ગયા છે અહીંથી ને અત્યારે વાડીએ જઈ રહ્યા છે પાછા. તો હજુ આવું બધી ચાલે છે. અત્યારે તડકો તો લાગે છે ખરેખરનો, પણ હવે શું કરીએ, માતાજી દર્શન કરવા તો જવું પડે, માતાજીના આશીર્વાદ લઈ લઈએ આપણે. નામ આપણે પ્રગતિ થતી જાય થોડી વાંધો ન આવે. આપણે બોલી ગયા છે જો પાછા આપણે વાડીએ. તો ચાલો આપણે જઈએ અત્યારે પાછા અંદર વાડીમાં, કેમ કે બહાર તો લાગે ખરેખરનો તડકો. તો ચાલો આપણે તો આવી ગયા છે જો વાડીની અંદર ને ટ્રેક્ટર ભરાઈ ગયું છે અત્યારે ત્રોપાનું. ને જો અહીંયા એટલો બધો કચરો નીકળી ગયો છે, આપણે સાફ કરવાનું છે. કેમ કે હોસ પાઇપ છે તો સાફ કરી નાખીએ આપણે, એટલે હોસ પાઇપ ચોખ્ખો થઈ જાય, પાણી ચાલુ કરી દઈએ, પાણી સરખી રીતે જઈ રહ્યું છે. આપણે સાફ કરવા માટે વળગી ગયા છે. જો આખા છે ને લીંડલ છે
એ બધી છે ને સાફ કરવાની છે. મસ્ત એકદમ સાફ થઈ જાય એટલે વાંધો ન આવે, પાણી વળવાનું ચાલુ થઈ જશે. તો જે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને તે જે જવા માટે નીકળી ગયું છે. તો આવું ચાલે અત્યારે. તો મેં જો સાફ તો કરી નાખ્યું પણ થોડુંક પાછળ રહી ગયો છે, તો એને પણ સાફ કરી નાખું સરખી રીતે. ને પછી હું તમને બતાવું. જો ટ્રેક્ટર ચાલ્યું છે ત્યારે તો ભરાઈ ગયું છે એકદમ છોલો વાત પૂછવામાં આવ્યું. તો આવું બધી ચાલી રહ્યું છે ને આપણી મેના રાણી જોવા ઊભી છે. તમને બતાવું, જે દેખાઈ ગઈ. તો જો અહીંયા ઊભી છે છાંયા, છાંયા મૂકીને જાવ તો બાકી તડકો લાગી જાય અહીંયા પણ કાળી તો છે, વધારે કાળી થઈ જાય. તો જો આવું બધી ચાલી રહી છે. ને જો આપણે નારળિયું, તો આપણે જો ફટાફટ મોટર ચાલુ કરી ને પછી પાછા આપણે નીકળી જાય ઘરે જવા માટે. તો તમારે ખાલી વિડીયોમાં રહેવાનું, જોડાઈ રહેવાનું છે. તો ફાઇનલ મિત્રો આપણે મોટરને કરી દીધી છે ચાલુ ને હવે છે ને આપણે નારળીમાં પાણી ભરવાનું ચાલુ થઈ જશે ને આપણે મોટર ચાલુ કરીને જતું રહેવાનું છે ઘરે. તો પછી પાછી કાલ કા પરમ દિવસે આવશું ને મોટર બંધ કરી દઈશું. તો આ બધી સીન ચાલી રહ્યા છે અત્યારે. તો ત્રુપા કપાઈ ગયા છે, ત્રુપા એકદમ બગાડી બળી દીધી. આશા નહોતી એટલે આશાથી વધારે થોડાક આમ ત્રુપા નીકળી ગયા છે એટલે વાંધો નહીં ચાલ આવે. તો આવું બધું ચાલી રહ્યું છે ને આ તમને જો નજીકથી બતાવું તમને દેખાતી મિત્રો. અત્યારે આમ છાંયા એવું છે એટલે બહુ દેખાશે નહીં કે મોટર ચાલુ છે કે બંધ છે. અને જો તમને આમ બતાવું દેખાતું હોય તો થોડું એવું પણ જો આવું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મોટર ચાલુ કરી હવે આપણે નીકળી જઈએ પાછા ઘરે જવા માટે. તો ફાઇનલી તો આપણે આજે આવી ગયા છે ઘરે ને અત્યારે હવે છે સુવાનો પ્લાન છે. તો આપણે શાંતિથી સુઈ જાય ને પછી ઉઠીએ પછી પાછા મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે ઉઠી ગયા છીએ હવે છે ને અત્યારે કેરી પડી છે તો ચાલો ખાઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આજે પાછી છે ને શાક પડી છે તો આપણે પડે એટલે આપણે ખાવી પડે. તે એની પહેલાં આપણે ભગવાનને ભોગ ધરી દઈએ. જો ભગવાનનો ભાગ આપણે કાઢી લીધો છે તે ભગવાનને આપણે ભોગ ધરી દઈએ. તો તમે જોઈ શકો છો ત્યારે આપણે ભગવાન પાસે ધરી દીધી છે. તો ચાલો હવે આપણે પણ ખાઈ લઈએ. તો વિડીયોમાં તો ફાઇનલી જોઈ આપણી કેરી અહીંયા છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીને બતાવું કેવી છે. તો મિત્રો જે આ કેરી છે તો હું તમને ટેસ્ટ કરીને બતાવું. ભાઈ ઘટન એવો ટેસ્ટ છે સરસ મજાનો. મને ખરેખર મોઢામાં પાણી આવી રહ્યા છે. હું ફટાફટ હવે કેરીને ખાઈ લઉં પછી આપણે પાછા મળીએ વિડીયોમાં જો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો કેરી ખાઈને પછી આપણે આવી ગયા છે અત્યારે બહારની બહાર. તો જો અત્યારનું વાતાવરણ એકદમ ખરેખર સુંદર મજાનું છે. જો અત્યારે આ સરસ મજાનું આવું વાતાવરણ છે. તમે જોઈને તમને કેવી મજા આવે કે નહીં. બાકી આવું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો જો આ રીતનું અત્યારે વાતાવરણ છે ને પવન જે આમ આવી રહ્યો છે બહુ નથી પણ મજા આવે એવો તો છે, વાંધો નથી આવતો એવો. જે અત્યારે આ રીતનું બધી ચાલી છે. ફાઇનલી જો અત્યારે હું આવી ગયો છું સાબ ઉપર આગાશ ઉપર ને અત્યારે આનાથી ખતરનાક વ્યૂ આવી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે ટોપ ઉપર છે કે એકદમ આગાશ ઉપર. જો અહીંથી અત્યારે જો આ રીતનું વ્યૂ આવી રહ્યું છે કંઈ ન ઘટે એવું. જો કેમ બાકી કંઈ ન ઘટે કાંઈ. જો આ રીતનું વ્યૂ આવી રહ્યું છે ને આપણે એકદમ ટોપ ઉપર આવી ગયા છે. આપણે થોડાક નીચે જવું તો જોઈ શકીએ. બધા જવું નથી આપણે. તો આવું બધી ચાલી રહી છે જોઈ લો કેમ છે કંઈ ન ઘડે ને. તો આવું બધી ચાલી રહી છે વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે ભગવાન યાદ કરી જમીન પછી આવી ગયા છે તે ફર્યા ને અત્યારે રાતે 10-11 જેવું થઈ ગયું છે ને. હવે અત્યારે આપણે નવો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઈક શેર કરતા રહેજો. બાય બાય.